મારી ચેનલનું નામ છે લાલભાઈની ભવાઈ અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, કોમેન્ટ કરો અને વિડીયો જોવાનું તમે ભૂલતા નહીં. આ વિડીયોની અંદર છે ફકીર બાબા છે, તમને કેવી રીતે લૂંટતા હોય તો આપણે એ અંદર વિડીયોની અંદર જોશું. તો જલ્દી ચાલો મિત્રો, જલ્દી આપણે વિડીયો જોઈએ અને ઘંટી દબાવવાનું ભૂલતા નહીં. ચલો. મુર્ગાને પાડવો પડશે હવે મારે, કારણ કે હમણાંથી કોઈ આવ્યું નથી. આ મુર્ગાને છે ને હરખાઈનો હોરી નાખવો છે. શાક બકાલાના જે ખાઈ છે, આ એક તો મોળું વરસ છે અને એમાં આ વખતે એક બે બકરા આવી જાય ને તો આપણું હાલે. અને બૈરીને કાંઈક હાડી બાડી લેવી હોય તો ઈ લઈ જેવી. લે જલ્દી જલ્દી પૂછું લાવીને એને કે હું વાંધો. બોલ બેટા, ક્યાં દિક્કત રહે છે? બાપુ મેં સાંભળ્યું છે બહુ સમજદારી બધાને રૂખ લઈ લ્યો તો. આ બેટા તે સારું સાંભળ્યું છે. મારું બહુ મોટું નામ છે, હું બહુ મોટો ચમત્કારી કહું. બાળીને ભસ્મ કરી નાખું, ગમે એવા દુઃખ દૂર કરી દો. બોલ બચ્ચા બોલ, તારે શું છે? તો બાપુ મારા ઘરે હવા માટેની કોટ. હવા માટેની કોઈ તારા ઘરે? તારા ગામમાં સરપંચ છે બેટા? એની દીદી હા, તો એની વાડીએ જઈને તગારું માટી લઈ આય. હવા માટીની ખોટ પૂરી થઈ જશે તારે. જા બાપુ મને માટી નથી જોતી. તો તારે માટી નથી જોતી તો તારે શું જોતું છે? બાપુ મારા ઘરે અંજવાળા કરું. અંજવાળા? એ તો અમારે અંધારા છે, એના ઘરે ક્યાં અંજવાળા કરવા જાવું? લે પૂછું યાર, તારા ઘરે અંધારા છે? હા. તો જા ગામની દુકાનમાંથી મીણબત્તીનું પડીકું લઈને ઘરમાં જગવી દે, અંજવાળા થઈ જાહે. હું મોટો ચમત્કારી છું. જા. બાપુ એ અંજવાળા નહીં, મારા ઘરે દીકરો જોઈએ છે. તારા ઘરે દીકરો? આયા હું વાંઢો રખડું છું, એને ઓલી દીકરો જોતો છે. હવે આને કેમ મારે કેવું કે હું વાંઢો છું અને એને ઓલી દીકરો જોતો? આયા આમ કઈ નથી મળતું દાદુ. આ કેટલા 10 દીધી તો વા રખડી છે. આ હું રૂકી બિહારમાં ગયો તો હમણાં, પણ હવે ન્યા કઈ મળ્યું નહીં એટલે આ તો ઓલી ભગવા કપડા પહેરીને આપણે ખેલ શરૂ કર્યા. અને મારો રોયો મને કહે છે કે મારા ઘરે દીકરો નથી, લાઈને કઈ દેવા દે કે નાને ભાઈ હવા મહિને તારા ઘરે દીકરો આવે. આવી જાય તો હોય ભલા, પૈસા દઈને તો જવાનો જ છે. ઈ બાને આપું ચાલે એટલે કઈક બહુ નહીં ફરવા લઈ જઈ એટલે એને કઈક સારું લાગે. હા પણ હારું મારા લગ્ન તો થયા નથી ને ફરવા કોને લઈ જાવ? કાંઈક થાય લાઈની આની માહિતી કાંઈક ગાળ કરવી. લા બટા, તારા ઘરે હવા મહિને છોકરો નાનો થાહે. જા બટા, 5000 ને 1 રૂપિયામાં નાખતો જા એટલે છોકરો નાનો થાય તારા ઘરે.